Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ગુજરાતની અંદર લોકસભા 2024ની ચૂંટણીની તડામાર તૈયારીઓ વિવિધ પાર્ટીઓ પોતપોતાની રીતના કરી રહી છે. કોંગ્રેસે પોતાના અમુક નામો જાહેર કરી દીધા છે અને ભાજપે 26માંથી 26 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ વચ્ચે અમુક બેઠકો એવી છે કે જ્યાં ભાજપે પોતાના ઉમેદવાર પાછા ખેંચ્યા હતા, જ્યાંના ઉમેદવારોને લડવાની ઈચ્છા ન હતી અને ત્યાંના ઉમેદવારોને બદલાવવામાં આવ્યા. એ બે બેઠકની વાત કરું તો સાબરકાંઠા અને વડોદરા હતી. જે બાદ હવે એક નવી બેઠક સામે આવી છે કે જ્યાં એક નામ જાહેર થાય છે ધવલ પટેલનું, એટલે કે વલસાડ અને ડાંગ બેઠક. એટલે વલસાડ ડાંગ બેઠક કહી શકો, આદિવાસી પટ્ટાની આ બેઠક છે અને તેમાં ધવલ પટેલનું નામ આગળ આવે છે. હવે ધવલ પટેલનું નામ તો જાહેર થઈ ગયું ને, તેને લઈ અને ભાજપે તો લિસ્ટ જાહેર કરી દીધું, પણ હવે એના નામની પત્રિકાઓ વાયરલ થઈ છે કે ધવલ પટેલનો વિરોધ કરો. આવું શું કામ થાય છે તમને આજના સ્પેશિયલ 26માં હું કહીશ. વાત અહીંયા એમ છે કે ધવલ પટેલને વલસાડ બેઠક ઉપરથી ભાજપે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. એની સામે કોંગ્રેસમાં આદિવાસીના નેતા એવા અનંત પટેલ છે. સોશિયલ મીડિયામાં હાલ એક પત્રિકા વાયરલ થઈ છે કે જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ધવલ પટેલને બદલી નાખવામાં આવે. આ ઉમેદવાર અમારે નથી જોતો. ધવલ પટેલના વિરોધ કરતા અનેક લેટરો, અનેક સોશિયલ મીડિયા પોસ્ટ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે. એવું પણ માનવામાં આવે છે કે જૂના જોગી જે ભાજપના હતા તેને સાઈડમાં કરી અને નવું ધવલ પટેલનું અચાનકથી નામ આવી જાય છે અને જે જૂના કાર્યકર્તાઓ હતા તેની અંદર અસંતોષની લાગણી ઉદ્ભવે છે. હવે આ અસંતોષ એટલા માટે થાય છે કે જૂના જોગીની ટિકિટ નથી મળી, તેમને મેન્ડેટ ના મળ્યું, એના કારણે પણ ધવલ પટેલનો વિરોધ થાય તે સ્વાભાવિક છે. પરંતુ આવું ના થવું જોઈએ એના માટે ભાજપ અત્યારે ડેમેજ કંટ્રોલ 2 જગ્યાએ તો કરી ચૂક્યું છે ને હવે ત્રીજી જગ્યા સામે આવી છે. ધવલ પટેલને જ્યારે આ વાત પૂછવામાં આવી તો તેમણે એવું કીધું કે કોંગ્રેસ આવું કાવતરું કરી રહી છે. આવો જાણીએ ધવલ પટેલે શું કહ્યું. બહારનો ઉમેદવાર નથી, હું વલસાડ લોકસભાના અંતર્ગત આવતો વાંસદાનો મૂળ રહેવાસી છું. મારું નામ પૂરું ધવલ લક્ષ્મણભાઈ પટેલ, લક્ષ્મણભાઈ રવજીભાઈ પટેલ, રવજીભાઈ ડાયાભાઈ પટેલ. પૂરેપૂરું અમારું કુટુંબ અહીંયાનું છે. જરી અમારું ગામ વતન છે, પણ ભણવા અર્થે બધા પોતપોતાની રીતે બહાર જતા હોય, રોજગારી માટે જતા હોય. એવી જ રીતના હું પણ બહાર ભણવા માટે અને રોજગાર માટે ગયો હતો અને એ સારી વસ્તુ કહેવાય કે બધું ત્યાગ કરીને અહીંયા આવી ગયો. બીજી વસ્તુ, જરીમાં જ્યારે અમે અમારી મુલાકાત લીધી, જરી તમને ખબર છે કે કોંગ્રેસનું અને ભાજપનું સરખું જેવું ત્યાં સમર્થન મળે, પણ જ્યારે અમે જરીમાં ગયા ત્યારે જરીમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. લોકો ઉમટી પડ્યા હતા અને ત્યાં જે કોંગ્રેસના કટ્ટર સમર્થક અને કાર્યકર્તા હતા તે પણ અમારી સાથે જોડાઈ ગયા અને એમણે વચન આપ્યું કેમ કે જરીનો દીકરો, વાંસદાનો દીકરો સાંસદ બનીને દિલ્હી જશે તો અમે પૂરેપૂરા વોટ ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબ અને ધવલ પટેલને આપવા જઈ રહ્યા છે. ત્રીજી વાત પત્રિકાની, તો એ તો બહુ સારું વસ્તુ છે. એનાથી એક વસ્તુ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસને કાર્યકર્તા અને કોંગ્રેસના લોકો એકદમ ડરી ગયા છે, હચમચી ગયા છે કે વાંસદાથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારી પર પસંદગી ઉતારી છે. મને રાષ્ટ્રીય લેવલ પર પૂરેપૂરો અનુભવ છે. સાથે સાથે આદિવાસી સાથે રાષ્ટ્રીય લેવલ પર કામ કરવાનો અનુભવ છે. આદિવાસીઓ પર મેં સંશોધન કર્યું છે, પુસ્તક લખ્યું છે અને જે મને આટલો મોટો લોકપ્રિયતા મળી રહી છે, લોક સમર્થન મળી રહ્યું છે, એનાથી ડરીને કોંગ્રેસના જ સમર્થકો આવા દુષ્પ્રચાર કરે છે અને આવી પત્રિકા બહાર લાવે છે અને પ્રેશર આપવાનું કામ કરે છે. પણ અમે દરેક કાર્યકર્તાઓ, દરેક હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના બધે સાથે છે, બધા પ્રવાસોમાં સાથે આવે છે અને બધાએ સંકલ્પ લીધો છે કે અમે 5 લાખની માર્જિનથી જીતશું. આ મુદ્દા પર કોંગ્રેસના જે ઉમેદવાર છે અનંત પટેલ, તેમને પણ વાત કરવામાં આવી કે ધવલ પટેલ આવા આરોપો લગાડી રહ્યા છે. ત્યારે અનંત પટેલે એવું જણાવ્યું કે બીજેપીની અંદર ખુદ જ એક આંતરિક ડખો છે, તો એમાં અમે શું કરીએ. અનંત પટેલનું પણ નિવેદન તમે સાંભળો. સોશિયલ મીડિયામાં અમે પણ જોયું છે, પરંતુ કોઈ એક ઉમેદવાર ખૂબ પ્રચલિત હોય અને બીજો ઉમેદવાર પ્રચલિત ન હોય તો એના માટે નેગેટિવ રાજકારણ ચલાવે છે. ભાજપના લોકો જાતે જ આ પત્રિકા વાયરલ કરે છે, લેટર બોમ્બ મૂકે છે અને આક્ષેપ કોંગ્રેસ પર કરે છે. ત્યારે
રોષે ભરાયેલા લોકો એવું કરતા હોય, કારણ કે વર્ષો સુધી જેણે મેન્ડેટની તમન્ના સેવી હોય એણે બહુ રાહ જોઈ હોય ને પછી મેન્ડેટ નથી મળતું, ત્યારે એવું થઈ શકે છે. પરંતુ અમારા તરફથી એવું કશું નથી. જે પણ ઉમેદવાર હોય એ અમારે લડવાનું છે. અમે લોકો માટે લડ્યા છે, લોકોના પ્રાણ પ્રશ્ન માટે લડ્યા છે. હવે અમને જીતાડવા માટે લોકો લડશે. ધવલ પટેલની આ વિરોધની પત્રિકા મુદ્દે જ્યારે કોંગ્રેસના પ્રમુખ એટલે કે વલસાડ કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ દિનેશ પટેલ સાથે પણ જ્યારે વાત કરવામાં આવે છે, ત્યારે જુઓ દિનેશ પટેલે શું કહ્યું. તમે જો હરીશ, તમે જુઓ છો એમના જ પક્ષકારોએ પત્રિકા બહાર પાડી છે. હવે અમે કે જે પત્રિકા બહાર પાડી છે તમે તપાસો, તમે એનું તમે જુઓ કે પત્રિકા કોણે બહાર પાડી છે. દૂધનું દૂધ ને પાણી પણ ખબર પડી જ જશે. અને કોંગ્રેસ એવું કહે છે કે કોંગ્રેસનો હાથ છે. એ કોંગ્રેસ હાથ હોય જ નહીં. કોંગ્રેસે જબરજસ્ત ઉમેદવાર આપ્યો છે. કોંગ્રેસે જીતી ઉમેદવાર જાતે અમે જીતી જ ગયા છે અમે. હાલ ધવલ પટેલનો વિરોધ કરતી આ સોશિયલ મીડિયા પોસ્ટ અને લેટરો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તમે આ મુદ્દે શું વિચારો છો? શું ધવલ પટેલને બદલવાની જરૂર છે? અને ધવલ પટેલ નહીં તો એની જગ્યાએ વલસાડ બેઠક ઉપરથી કોણ હોઈ શકે? તેમનું નામ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, ફેસબુક અને ઇન્સ્ટા પર. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.